આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 11 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 6 બરાબર. શરૂઆત કરીએ આજે સપુષ્પી વનસ્પતિની અંતસ્વિદ્યા. સમજી લઈએ પહેલાં અંતસ્વિદ્યા શું છે. જે રીતે આપણે બાહ્યાકાર વિદ્યા શું છે સમજ્યા હતા એવી રીતે અંતસ્વિદ્યા શું છે સમજી લઈએ. અંતસ્વિદ્યા એટલે અંગ્રેજીમાં એને એનાટોમી કહેવાય. અંતસ્વિદ્યા એટલે ઓબ્વિયસલી એનો મતલબ શું થાય કે અંતસ્વિદ્યા એટલે કે તમારે વનસ્પતિ જે છે એને બહારથી જોઈને એ કેવી દેખાય છે એનું વર્ણન અહીંયા નથી કરવાનું. એ તો આપણે 5મા ચેપ્ટરમાં કરી દીધું ને. ભાઈ સમજી લો કે આ વનસ્પતિ છે આપણી જોડે, તો વનસ્પતિમાં બહારથી જોઈએ તો દેખાય મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, કલિકાઓ, બરાબર, ફળ, બીજ બહારથી આપણને દેખાય ને આપણે વર્ણન કર્યું, બરાબર ને, આ બધા ભાગોનું. તો એને શું કીધું આપણે? બાહ્યાકાર વિદ્યા. હવે જે વસ્તુ બહારથી નથી દેખાતી અને જે વસ્તુ વનસ્પતિની અંદર છે, દાખલા તરીકે વનસ્પતિનું મૂળ હોય, પ્રકાંડ હોય, પર્ણ હોય, એનો તમે આડો છેદ લો કે ઊભો છેદ લો, બરાબર. પછી એને તમે મૂકો સૂક્ષ્મદર્શક યંત્રની નીચે અને પછી તમે માઇક્રોસ્કોપની મદદથી જે જુઓ છો તો શું દેખાશે તમને? વનસ્પતિમાં રહેલા વિવિધ કોષો, વનસ્પતિમાં રહેલી વિવિધ પેશીઓ, બરાબર. પેશીઓ કેટલા પ્રકારની છે, કોષો કયા કયા આકારના છે, કદના છે, એકબીજા સાથે કઈ રીતે ગોઠવાયેલા છે, કઈ પેશી કોની નીચે કોની ઉપર આવેલી છે, કેટલા પ્રકારની પેશીઓ છે, આ બધું ખબર પડે ને, બરાબર ને. આ બધું બહારથી ખબર પડે. આમ વનસ્પતિ આમ હોય ને આપણે જોઈને કહી દઈએ કે ભાઈ આ ચલો આ પેશી દેખાય છે, અન્નવાહક, જલવાહક દેખાય, બહારથી દેખાય નહીં. ખ્યાલ આવી ગયો ને કે. તો હવે આપણે આ ચેપ્ટરમાં એ બધું અભ્યાસ કરવાનો છે કે જે આપણે બહારથી આપણે નરી આંખે જોઈ શકતા નથી, બરાબર. જેને જોવા માટે તમારે સૂક્ષ્મ દર્શક યંત્રની મદદ લેવી પડે છે. દાખલા તરીકે આપણું શરીર જે છે, તો આપણા શરીરના જે વિવિધ અંગો છે, દાખલા તરીકે જઠર, તો બહારથી જોઈ શકાય છે, બરાબર. એના માટે અંતસ્થ વિદ્યા જોઈએ. શું જોઈએ? અંતસ્થ વિદ્યા. તો એને કહેવાય એનાટોમી. એને શું કહેવાય? એનાટોમી, બરાબર ને. બાહ્યાકાર વિદ્યા તો 5મા ચેપ્ટરમાં ભણ્યા. હવે આ ચેપ્ટરમાં એ જ વનસ્પતિનો સમૂહ છે. કયો? સપુષ્પી, બરાબર. એની અહીંયા ભણવાની છે અંતસ્થ વિદ્યા, અંતસ્થ રચના, બરાબર. શું ભણવાનું છે એ જોઈ લો આમાં. તો આપણે આ ચેપ્ટરની અંદર વનસ્પતિમાં એટલે કે કઈ વનસ્પતિમાં? સપુષ્પી વનસ્પતિમાં આવેલી વિવિધ પેશીઓ વિશે ભણવાનું છે કે સપુષ્પી વનસ્પતિ વિવિધ કેટલા પ્રકારની પેશીઓની બનેલી છે. પેશીઓના પ્રકાર જોવાના છે કે ભાઈ અલગ અલગ કેટલા પ્રકારની પેશીઓ વનસ્પતિમાં આપણને જોવા મળે છે. દરેક પેશીમાં કયા પ્રકારના કોષો આવેલા છે, બરાબર. કોષો એકબીજા સાથે કઈ રીતે ગોઠવાયેલા છે, કઈ પેશીઓ ક્યાં સ્થાન ધરાવે છે અને કઈ પેશી શું કાર્ય કરે છે. ટૂંકમાં પેશી વિશે ભણવાનું છે. વનસ્પતિમાં પેશી વિશે આપણને બહારથી ખ્યાલ આવે નહીં. એને તમારે સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરીને અભ્યાસ કરવો પડે અને પછી તમને જે જોવા મળે છે એ તમારી વનસ્પતિની શું થશે? અંતઃસ્થ વિદ્યા. બોલો, ખ્યાલ આવી ગયો ને? ઓકે. હવે આપણે ચેપ્ટર નંબર 5માં ભણી ગયા ઓલરેડી કે ભાઈ વનસ્પતિની બાહ્યાકાર વિદ્યાની આપણે અભ્યાસ કર્યો. એમાં આપણને વનસ્પતિમાં અલગ અલગ અંગો જોવા મળ્યા ને. મૂળ છે, પ્રકાંડ છે, પર્ણ છે, પુષ્પ છે, ફળ છે, બીજ છે, આ બધા અંગો જોવા મળ્યા. તો શું બધા અંગોની રચના સરખી હતી? તમને લાગી બધા સરખું જ હતું એવું લાગ્યું? વિવિધતા છે ને. શું છે? વિવિધતા. મૂળ પ્રકાંડથી અલગ છે, પ્રકાંડ પર્ણથી અલગ છે, પર્ણ પુષ્પથી અલગ છે, પુષ્પ ફળથી અલગ છે, ફળથી બીજ અલગ છે, બધું અલગ અલગ છે. એમ દરેકની રચનામાં શું છે? વિવિધતા છે, સરખાપણું છે નહીં. એટલે ખબર શું પડી કે ભાઈ વનસ્પતિની અંદર જે રચનાઓ આવેલી છે, વનસ્પતિની અંદર જે અંગો આવેલા છે, એ અંગો બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ વિવિધતા દર્શાવે છે. બોલો, સમજો પડી ને? એ આપણે આખું ચેપ્ટર 5માં ભણી ગયા, બરાબર ને કે. હવે એક વનસ્પતિના પર્ણો જે છે એની બાહ્યાકાર વિદ્યાનો અભ્યાસ કરો, એ જ રીતે બીજી વનસ્પતિના પર્ણોની બાહ્યાકાર વિદ્યાનો અભ્યાસ કરો, તો પણ બે અલગ અલગ વનસ્પતિના પર્ણો પણ એકબીજા સાથે મળતા આવે છે? ના, મળતા આવતા નથી. કોઈકના સાદા પર્ણો હોય તો કોઈકના સંયુક્ત પર્ણો હોય, કોઈકના પીંછાકાર હોય તો કોઈકના પંજાકાર હોય છે. બોલો, સમજાયું હા કે ના? કોઈકની અંદર જાલાકાર શિરા વિન્યાસ જોવા મળે તો કોઈકની અંદર સમાંતર શિરા વિન્યાસ જોવા મળે, બરાબર.
કોઈકની અંદર પર્ણવિન્યાસ એકાંતરિક હોય તો કોઈકની અંદર સમ્મુખ હોઈ શકે છે. સમજાવ્યું કે નહીં? કોઈકની અંદર ભ્રમિરૂપ હોઈ શકે છે. તો વિવિધતા છે ટૂંકમાં. શું આપણે જોયું? વિવિધતા. બરાબર ને? વનસ્પતિ જ નહીં, પ્રાણીઓ પણ, ને પ્રાણીઓ નહીં, સૂક્ષ્મજીવો પણ. બરાબર? દરેક વસ્તુ. તો વનસ્પતિ અને પ્રાણીઓ પણ આપણને બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ તો અલગ જોવા મળે છે. એ તો આપણે સાબિત કરી દીધું ચેપ્ટર 5માં. બધું એક જેવું છે નહીં, વિવિધતા રહેલી છે બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ. એવી જ રીતે વનસ્પતિની અંદર શાના સંદર્ભમાં વિવિધતા રહેલી છે? હા, અંતસ્થ વિદ્યાની દ્રષ્ટિએ પણ શું છે? વિવિધતા છે. ખ્યાલ આવી ગયો ને? ફક્ત બાહ્યાકાર વિવિધતા નથી. કેવી છે? અંતસ્થ વિદ્યાની દ્રષ્ટિએ પણ આપણને વનસ્પતિ અને પ્રાણીઓમાં વિવિધતા જોવા મળે છે. તો વનસ્પતિની અંદર તમે અંતસ્થ વિદ્યાનો અભ્યાસ કરશો તો વનસ્પતિમાં પણ તમને અલગ અલગ આકારના, અલગ અલગ કદના અને અલગ અલગ ગોઠવણી સાથેના કોષો જોવા મળે છે. વનસ્પતિમાં પણ તમને એક જ પ્રકારના કોષો જોવા નહીં મળે, અલગ અલગ પ્રકારના કોષો જોવા મળશે. એ જ રીતે આપણે વાત કરીએ છીએ પેશીઓની. ઓકે, તો વનસ્પતિમાં તમને એક જ પ્રકારની પેશીઓ જોવા નહીં મળે, અલગ અલગ પ્રકારની પેશીઓ તમને જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? એટલે મતલબ શું થયો આનો? એમ મતલબ શું થયો? મતલબ એ થયો કે વનસ્પતિમાં અંતસ્થ વિદ્યાની દ્રષ્ટિએ પણ વિવિધતા રહેલી છે. ફક્ત બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ રહેલી નથી. અંતસ્થ વિદ્યાની દ્રષ્ટિએ પણ ભારોભાર વિવિધતા વનસ્પતિમાં જોવા મળે છે. કોષોના સંદર્ભમાં કોષો તો પણ જોવા મળશે, પેશીઓના સંદર્ભમાં પણ જોવા મળશે. ટૂંકમાં વિવિધતા છે. શું છે? વિવિધતા છે. ખ્યાલ આવી ગયો? હવે આ ચેપ્ટરમાં આપણે શું ભણવાનું છે અને આજે આપણે એના ઇન્ટ્રોડક્શનમાં શું ભણીશું એની ચર્ચા કરી લઈએ. બરાબર કે? તો સૌથી પહેલાં જે પેશીઓ છે, જે રીતે પ્રાણીઓની અંદર પેશીઓ જોવા મળે છે એવી જ રીતે વનસ્પતિમાં પણ પેશીઓ જોવા મળે છે. હવે પેશી જે છે એની વ્યાખ્યા શું થશે? અંગ્રેજીમાં તો આપણને ખબર છે જ કે ભાઈ પેશી એટલે ટિશ્યુ થાય. પેશી એટલે શું થાય? ટિશ્યુ. પણ એની વ્યાખ્યા શું છે? ઓલરેડી આપણે બહુ સમય પહેલાં બાયોલોજીની જ્યારે શરૂઆત કરી એ વખત જ ભણી ગયેલા છીએ કે પેશી એટલે શું. તો સમાન ઉદ્ગમ સ્થાન, સમાન રચના અને સમાન કાર્ય ધરાવતા કોષોના સમૂહને શું કહે છે? પેશી કહે છે. સમજાવ્યું કે નહીં? ઓલરેડી આપણે વ્યાખ્યા ભણી ગયા છીએ. તો વનસ્પતિની પેશીની વ્યાખ્યા પણ એ જ રહેશે. દુનિયાની કોઈ પણ પેશીની વ્યાખ્યા બદલાય નહીં. પેશી એટલે શું? એ બદલાય નહીં. પેશી એટલે તો પછી વનસ્પતિની હોય, પ્રાણીની હોય, ગમે તે XYZ કોઈ પણ પેશી હોય, પેશીની વ્યાખ્યા તો એ જ રહેવાની. પેશી કોને કહીએ છીએ આપણે? તો પેશી એવા કોષોનો સમૂહ છે, એવા કોષોનો સમૂહ છે કે જે શું ધરાવે છે? સમાન ઉદ્ગમ સ્થાન ધરાવે છે, સમાન રચના ધરાવે છે, સમાન રચના અને એ જ રીતે સમાન કાર્યો. બોલો, ખ્યાલ આવી ગયો? 3 મુદ્દા મગજમાં યાદ રાખી લેવાના. બરાબર? સમાન ઉદ્ગમ સ્થાન ધરાવતા, સમાન રચના ધરાવતા અને સમાન કાર્યો કરતા કોષોના સમૂહને, સમાન કાર્યો કરતા કોષોના ગ્રુપને, કોષોના બંચને, કોષોના સમૂહને શું કહે છે? પેશી કહે છે. પેશીની વ્યાખ્યા થઈ ગઈ. ઉતરે છે ને મગજમાં વાત? સમાન ઉદ્ગમ સ્થાન, સમાન રચના અને સમાન કાર્યો ધરાવતા કોષોના સમૂહને, કોષોના ગ્રુપને, કોષોના બંચને, કોષોના ટોળાને શું કહેવાય છે? પેશી કહે છે. તો આવી પેશીઓ આપણને સપુષ્પી વનસ્પતિની અંતસ્થ વિદ્યા જ્યારે ભણીએ છીએ ત્યારે પણ આપણને જોવા મળે છે. અને એક જ પ્રકારની નહીં, ઘણા બધા પ્રકારની પેશીઓ આપણને વનસ્પતિમાં જોવા મળે છે. પણ એના પહેલાં વ્યાખ્યા ક્લિયર કરવી જરૂરી હતી. કઈ? પેશી એટલે શું? ઉતરી ગઈ મગજમાં વાત? બરાબર. ચાલ, હવે વનસ્પતિમાં કેટલા પ્રકારની પેશીઓ જોવા મળે છે એની વાત કરી લઈએ પહેલાં. બોલો, ખ્યાલ આવી ગયો ને? પહેલાં હું ફક્ત વર્ગીકરણ, એક ચાર્ટના સ્વરૂપમાં વર્ગીકરણ લખું છું કે ભાઈ વનસ્પતિમાં જોવા મળતી પેશીઓના પ્રકારો. પહેલાં ચાર્ટ બનાવી દઈએ આપણે અને પછી 1 to 1 દરેકને સમજીશું. બોલો, ખ્યાલ આવી ગયો ને? ઓકે, તો અહીંયા હું ટાઇટલ આપું છું, વનસ્પતિમાં
વનસ્પતિમાં જોવા મળતી વિવિધ પેશીઓ ચલો, તો વનસ્પતિમાં મુખ્યત્વે જે પેશીઓ જોવા મળે છે એને મુખ્યત્વે બે વર્ગમાં આપણે વિભાજિત કરીએ છીએ. એક જે પેશીઓ છે એને કહેવાય છે વર્ધનશીલ પેશીઓ, અને જે બીજી છે એને કહેવાય છે સ્થાયી પેશી. એક લોટ છે વનસ્પતિમાં જોવા મળે છે કયા પ્રકારની પેશીઓ? વર્ધનશીલ પેશીઓ. અને બીજી જે પેશીઓ છે એને કહેવાય સ્થાયી પેશીઓ. વર્ધનશીલ, વધ્યા કરે, વિભાજિત થયા કરે. બરાબર ને? શોર્ટમાં પહેલાં સમજાવી દઉં, પછી થોડું વ્યવસ્થિત સમજીશું. વર્ધનશીલ એટલા માટે કીધું કે આ પેશીની અંદર રહેલા જે કોષો હશે એ કોષોની અંદર સતત કોષ વિભાજન પામવાની ક્ષમતા હશે. બરાબર? એટલા માટે આપણે એ પેશીને શું કીધું? વર્ધનશીલ પેશી. એટલે સતત એનું ડિવિઝન થતું જ રહે, સતત એનું વિભાજન થતું જ રહે. બરાબર ને? સતત શું હોય? એ ક્રિયાશીલ હોય, સતત વિભાજન થઈને કોષોની સંખ્યામાં વધારો કરતા જ રહે. બરાબર? તો એક તો એવી પેશીઓ હોય જેને શું કહેવાય? વર્ધનશીલ પેશી. બીજી કેવી છે? સ્થાયી પેશી. સ્થાયી એટલે એવા કોષો કે જે કોષ વિભાજન પામવાની ક્ષમતા હવે ધરાવતા નથી, અને એ કોષો પરિપક્વ બને છે. કેવા બને છે? હા, કોષો પરિપક્વ બને છે, મેચ્યોર થાય છે, અને ચોક્કસ કાર્યો કરવા માટે ચોક્કસ પ્રકારની પેશીઓ અને અંગોનું નિર્માણ કરે છે. બરાબર ને? તો એ પેશીઓને શું કહીશું આપણે? સ્થાયી પેશીઓ. ક્લિયર ને? અહીંયા અત્યારે હાલ ફક્ત નામ લખીએ છીએ આપણે. બરાબર? કે તો મુખ્યત્વે વનસ્પતિમાં કેવી બે પેશી? વનસ્પતિ અને સ્થાયી પેશી. ખ્યાલ આવી ગયો કે વર્ધનશીલ પેશી છે એના બે પ્રકાર પડે છે. વર્ધનશીલ પેશીના બે પ્રકાર પડે છે. પ્રાથમિક વર્ધનશીલ પેશીઓ. બરાબર? વર્ધનશીલ પેશી હવે વારંવાર નહીં લખું. પ્રાથમિક વર્ધનશીલ પેશીઓ, અને બીજું છે દ્વિતીય વર્ધનશીલ પેશી. દ્વિતીય વર્ધનશીલ પેશીને તમે કહી શકો છો પાર્શ્વીય વર્ધનશીલ પેશીઓ. એવી જ રીતે આ સ્થાયી પેશી છે એના પણ બે પ્રકાર તમે પાડી શકો છો. સ્થાયી પેશીના પણ બે પ્રકાર છે, સરળ સ્થાયી પેશીઓ અને જટિલ સ્થાયી પેશી. સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. પ્રાથમિક વર્ધનશીલ પેશી છે એના પણ બે પ્રકાર પડશે. એક છે અગ્રીય વર્ધનશીલ પેશી, અને બીજું છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. દ્વિતીય એટલે કે પાર્શ્વીય વર્ધનશીલ પેશીઓ છે એ અલગ અલગ આપણી બુકમાં જે રીતે નામ આપેલા છે એ રીતે અલગ અલગ પ્રકારની છે. એકનું નામ છે પુલીય વાહી એદા. બીજી જે છે એનું નામ છે ત્વક્ષયિદા. અને ત્રીજી જે છે એનું નામ છે આંતરપુલીય એદા. બરાબર? તો આ થઈ ગઈ દ્વિતીય વર્ધનશીલ પેશીઓ. સ્થાયી પેશીઓમાં સરળ પેશીમાં ત્રણ અલગ અલગ પ્રકારની આપણે અહીંયા ચર્ચા કરીશું. સરળમાં ત્રણ અલગ અલગ પ્રકાર. મૃદુતક પેશી, પછી જોઈશું આપણે સ્થૂલ કોણક, અને પછી જોઈશું આપણે દ્રઢોતક. બોલો, ખ્યાલ આવી ગયો? જટિલ પેશીઓમાં બે પ્રકાર પડશે, જલવાહક પેશી અને અન્નવાહક પેશી. જલવાહક અને અન્નવાહક. બોલો, ખ્યાલ આવી ગયો કે જલવાહકમાં બે પ્રકાર પાડવા હોય તો પાડી શકો છો તમે, બાકી આમ ચાલે. પ્રાથમિક જલવાહક અને દ્વિતીય જલવાહક.
અન્નવાહકમાં પણ બે પ્રકાર તમે પાડી શકો છો, પ્રાથમિક અન્નવાહક અને દ્વિતીય અન્નવાહક. બોલો, ઉતરી મગજમાં વાત? બરાબર કે? તો આ છે વનસ્પતિમાં, સપુષ્પી વનસ્પતિમાં જોવા મળતી વિવિધ પ્રકારની પેશીઓની રૂપરેખા. બોલો, ખ્યાલ આવી ગયો ને? આટલી પેશીઓ વનસ્પતિમાં જોવા મળે. મુખ્યત્વે બે, કઈ? વર્ધનશીલ પેશીઓ, એક આખો સમૂહ વર્ધનશીલ પેશીઓનો છે, બીજું કયું? સ્થાયી પેશીઓ છે. વર્ધનશીલ પેશીમાં બે, પ્રાથમિક અને દ્વિતીય. દ્વિતીયને કહેવાય પાર્શ્વીય. પ્રાથમિકમાં બે પ્રકાર, અગ્રીય અને આંતરવિષ્ટ. દ્વિતીયમાં ત્રણ, પુલીય, વાહીએદા. ફક્ત વાહીએદા પણ કહેવાય, બરાબર? પુલીય આગળ ભલે લગાવ્યું છે, બુકમાં આપેલું છે એટલે મેં લખ્યું છે, આ પણ સાચું છે. અને ફક્ત વાહીએદા કહો એ પણ સાચું છે, બરાબર? ત્વક્ષયદા અને પછી આંતરપુલીય એદા, બરાબર? આ ત્રણે ત્રણ કેવી છે? દ્વિતીય વર્ધનશીલ પેશીઓ છે. સ્થાયી પેશીમાં બે પ્રકાર, સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. સરળ સ્થાયી પેશીમાં ત્રણ પ્રકાર, મૃદુતક, સ્થૂલકોણક અને દ્રઢોતક. જટિલ પેશીમાં બે પ્રકાર, જલવાહક અને અન્નવાહક. જલવાહકમાં બે પ્રકાર, પ્રાથમિક જલવાહક અને દ્વિતીય જલવાહક. અન્નવાહકમાં બે પ્રકાર, પ્રાથમિક અન્નવાહક અને દ્વિતીય જલવાહક. એટલે આટલી અલગ અલગ પ્રકારની પેશીઓ વિશે આપણે ભણવાનું છે. ઉતરી મગજમાં વાત? તો અહીંયા આજે ચેપ્ટરની શરૂઆતમાં આપણે શું ભણવાનું છે એ પહેલાં ચર્ચા કરી લઈએ. તો ચેપ્ટરની શરૂઆતમાં આજે આપણે પ્રયત્ન કરીશું, આટલો ભાગ પૂરો થશે આપણો. કઈ પેશીઓ? વર્ધનશીલ પેશીઓ. કારણ કે બહુ લાંબુ ચોડું આમાં જ ભણવાનું છે નહીં, લિમિટેડ મુદ્દાઓ છે જે આપણે ફટાફટ તમારા દિમાગમાં ઉતરી પણ જશે અને આવડી પણ જશે. ખ્યાલ આવી ગયો કે? તો આજે આપણે ભણીશું પ્રાથમિક વર્ધનશીલ પેશીઓ અને દ્વિતીય. એટલે ટૂંકમાં આજે ભણીશું આપણે શું? વર્ધનશીલ પેશીઓ. ક્લિયર? પછીના લેક્ચર્સની અંદર આપણે જે પેશીઓ વિશે ડિટેલમાં અભ્યાસ કરીશું એમાં એક છે મૃદુતક પેશી, પછી સ્થૂલકોણક પેશી, પછી દ્રઢોતક પેશી. એના પછી આપણે ડિટેલમાં જોઈશું જલવાહક પેશી, પછી જોઈશું અન્નવાહક પેશી. આટલું પૂરું થાય એટલે ચેપ્ટર પૂરું નહીં થાય, બીજા હજુ મુદ્દા ચેપ્ટરમાં બાકી છે. આ પૂરું થશે પછી આપણે વનસ્પતિમાં જોવા મળતા પેશી તંત્રો વિશે અભ્યાસ કરીશું. કોના વિશે અભ્યાસ કરશું? પેશી તંત્રો. તો વનસ્પતિમાં ત્રણ પ્રકારના પેશી તંત્રો જોવા મળે છે, બરાબર કે? એક પેશી તંત્ર છે જેને કહેવાય છે અધિસ્તરીય પેશી તંત્ર. એક કયું પેશી તંત્ર છે? અધિસ્તરીય પેશી તંત્ર. બીજું જે છે એને કહેવાય છે આધારોતક. આધારોતક. અને ત્રીજું જે તંત્ર છે એને કહેવાય છે વાહક પેશી તંત્ર. વાહક પેશી તંત્ર. બોલો, સમજાય છે ને? સિક્વન્સમાં જઈશું આપણે. પહેલાં આ હિસ્સો સમજીશું, બરાબર? પછી આ ભાગ સમજીશું, બરાબર? એના પછી પેશીઓ તો ભણી લીધી, હવે પેશી તંત્ર ભણવાનું. શું ભણવાનું? પેશી તંત્ર. બોલો, ખ્યાલ આવી ગયો? એમાં આપણે ડિટેલમાં ભણીશું કે ભાઈ અધિસ્તરીય પેશી તંત્ર ક્યાં આવેલું હોય, શું હોય, એની પ્રકૃતિ શું છે. પછી ભણીશું આપણે આધારોતક અને પછી વાહક પેશી તંત્ર. ઓબ્વિયસ, વાહક પેશી તંત્રમાં શું ભણીશું આપણે? જલવાહક અને અન્નવાહક. બોલો, ખ્યાલ આવી ગયો કે? પણ વનસ્પતિમાં કેટલા પેશી તંત્રો જોવા મળે છે એની આપણે આમાં વાત કરીશું. ઇઝી છે? ચલો, આટલું ભણી ગયા, બરાબર? ઓકે. પછી આપણે ચેપ્ટર 5ની અંદર જે વનસ્પતિમાં જોવા મળતી મુખ્ય રચનાઓ, મૂળ, પ્રકાંડ અને પર્ણ, એની બાહ્યાકાર વિદ્યા તો ભણી ગયા, બરાબર? એને અહીંયા છંછેડવાની નથી. અહીંયા જે ભણવાનું છે આપણે એની અંતસ્થ વિદ્યા, બરાબર? એમાં પણ આપણે અલગ અલગ વર્ગો જોયા. દાખલા તરીકે આપણે આ ચેપ્ટરની અંદર ભણીશું અંતસ્થ વિદ્યા. કોની? મૂળની. ઓકે. પણ આપણે એમાં ભણવાનું છે મૂળ, પણ કેવું? એકદળી મૂળની અંતસ્થ રચના ભણવાની છે અને એ જ રીતે દ્વિદળી મૂળની પણ અંતસ્થ રચના ભણીશું, બરાબર ને? મૂળ જે છે એનો આડો છેદ લેવાનો છે. પ્રેક્ટિકલ તો કરવાનું નથી, પણ આપણે થિયોરિટિકલી ભણવાનું છે. કોઈ મૂળ હોય તો એનો આડો છેદ લઈને એના યોગ્ય અભિરંજક દ્રાવણથી અભિરંજિત કરીશું, પછી માઇક્રોસ્કોપમાં મૂકીશું. માઇક્રોસ્કોપમાં મૂકવાથી આપણને કેવું દેખાય છે, કેટલા પ્રકારના કોષો છે, કેટલા પ્રકારના પેશી તંત્રો છે, એનો બધો અભ્યાસ કરીશું. એટલે આપણે ભણવાનું છે આ ચેપ્ટરમાં મૂળની, એકદળી મૂળની અંતસ્થ રચના,
અને દ્વિદળી મૂળની અંતઃસંરચના. એવી જ રીતે કોના ભણવાના? પ્રકાંડ અને પર્ણ વિશે પણ ભણવાનું. એટલે આ 6 મુદ્દાનો કાર્યક્રમ થશે, બરાબર ને? કે પ્રકાંડમાં પણ આપણે ભણીશું એકદળી અને દ્વિદળી, એકદળી અને દ્વિદળી. બોલો, ખ્યાલ આવી ગયો? અને એવી જ રીતે પર્ણમાં પણ ભણીશું. પણ આ બધું બાહ્ય રચના નહીં ભણી, આ બધી જે રચના ભણવાના છીએ આપણે કેવી છે? અંતસ્થ વિદ્યા છે, બરાબર છે? એના માટે આપણે માઇક્રોસ્કોપની મદદ લેવી પડે અને એમાં જે દેખાતું હોય એનું વર્ણન કરવાનું છે. એટલે એકદળી મૂળમાં કયા પ્રકારના કોષો અને કયા પ્રકારના પેશીતંત્રો આવેલા છે, દ્વિદળી મૂળમાં શું સિસ્ટમ છે, પ્રકાંડમાં એકદળી અને દ્વિદળીમાં શું સિસ્ટમ છે, પર્ણમાં શું સિસ્ટમ છે. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે 6 અલગ અલગ પ્રશ્નો છે, મોટા મોટા. સમજાવ્યું કે નહીં? કે જે લાંબા પ્રશ્નોની અંદર પૂછાઈ શકે છે, બરાબર? કે ભાઈ મૂળની એકદળી મૂળની અંતસ્થ રચનાનું આકૃતિ સહિત વર્ણન કરો. એવી રીતે 6 એ 6 થાય. દ્વિદળી પર્ણની અંતસ્થ વિદ્યાનું આકૃતિ સહિત વર્ણન કરો, બરાબર? બધી આકૃતિઓ આની અંદર 6 આકૃતિઓ આવશે, બરાબર ને? તો આકૃતિ પર આપણે પહેલાં હાથ બરાબર પકડ જમાવી પડશે. ક્લિયર ને? ઓકે. એટલે આકૃતિ દોરવાની પ્રેક્ટિસ કરી લેવાની. આટલું ભણીશું આપણે, બરાબર? કે ત્યારબાદ ડિટેલમાં આપણે દ્વિતીય પેશીઓ એટલે આ જે પાર્શ્વીય પેશીઓ છે એને ભણવાની છે. અહીંયા જે ભણીશું અત્યારે એ સુપરફિશિયલ છે, ખાલી નામ જ ભણવાના છે આમાં અત્યારે. આ શું છે ભણવાનું નથી અત્યારના લેક્ચરમાં, બરાબર? એટલે એ શું છે પછી છેલ્લે ભણવાનું. આ બધું પૂરું થઈ જાય ને એના પછી છેલ્લે આના વિશે ભણવાનું. કોના વિશે? બાહ્યતા શું છે, ત્વક્ષયતા શું છે, આંતરપૂલીય એધા શું છે, બરાબર? તેની આપણે અલગ અલગ ચર્ચાઓ કરવાની. આ રીતે આપણું ચેપ્ટર પૂરું થશે. ઇઝી છે? તમને લાગે છે ત્યારે આટલું બધું ભણવાનું છે, પણ એવું નથી. ફટાફટ વસ્તુઓ પૂરી થઈ જશે. જે રીતે આ 5મું ચેપ્ટર થઈ ગયું પૂરું, બરાબર? એવી રીતે ધીમે ધીમે આપણે થોડી સ્પીડ પણ વધારતા જઈશું, બરાબર? બોલો, આમાં કોઈને કંઈ ડાઉટ? ખ્યાલ આવી ગયો? ચલો, હવે આપણે વર્ધનશીલ પેશીઓ શું છે એને સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર? કે તો સમજી લો કે વર્ધનશીલ જે પેશી છે, તો મેં તમને કીધું વર્ધનશીલ, હું પહેલાં ટાઇટલ આપી દઉં છું, બરાબર? વર્ધનશીલ પેશીઓ. તો વર્ધનશીલ પેશીઓ એટલે કે જે પેશીના કોષો વનસ્પતિની વૃદ્ધિ માટે જવાબદાર છે. વૃદ્ધિ કરવી હોય તો કોષ વિભાજન કરવું પડે, હા કે ના? એમ કહો પહેલાં. વૃદ્ધિ કરવી હોય તો કોષ વિભાજન તો કરવું જ પડે ને, એના વગર થાય? હા. અને કોષ વિભાજન જો તમારે કરવું હોય તો કઈ પેશી જોઈએ? બરાબર ને? ઓકે, ચલો. તો વર્ધનશીલ પેશી વિશે આપણે એટલું લખી શકીએ કે તેના કોષો સતત કોષ વિભાજન પામવાની ક્ષમતા ધરાવે છે. કોષો કોષ વિભાજન પામે છે અને વનસ્પતિની પ્રાથમિક તેમજ દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર છે. હવે તમારા મગજમાં થશે કે સર પ્રાથમિક વૃદ્ધિ એટલે શું અને દ્વિતીય વૃદ્ધિ એટલે શું? બરાબર? વનસ્પતિની પ્રાથમિક વૃદ્ધિ કોને કહેવાય અને દ્વિતીય વૃદ્ધિ કોને કહેવાય? તો માની લો કે વનસ્પતિ જે છે, નવી નવી વનસ્પતિ છે, એના અંકુરણ ફૂટે છે, પ્રાંકુરો ફૂટે છે. વનસ્પતિની આમ લાંબી કરું છું, આમ નીચે જમીનમાં મૂળ પણ લાંબા થાય છે અને ઉપર હવામાં એનું પ્રરોતંત્ર પણ લાંબુ થાય છે. ખ્યાલ આવી ગયો? તો આ જે વૃદ્ધિ થઈ ને, શરૂઆતની વૃદ્ધિ, વનસ્પતિની શરૂઆતની વૃદ્ધિ. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. તો વનસ્પતિની આ જે શરૂઆતની વૃદ્ધિ છે અથવા તો જે લંબ અક્ષની જે વૃદ્ધિ છે એને કહેવાય પ્રાથમિક વૃદ્ધિ. શું કહેવાય એને? પ્રાથમિક વૃદ્ધિ. પ્રાથમિક વૃદ્ધિ વનસ્પતિમાં થઈ જાય ને ત્યારબાદ શું થશે? તો ત્યારબાદ વનસ્પતિની કઈ વૃદ્ધિ ચાલુ થાય? દ્વિતીય વૃદ્ધિ ચાલુ થાય. ખ્યાલ આવી ગયો? એટલે વનસ્પતિને જેટલા લાંબા થવું છે એટલું થઈ ગઈ. હવે જે વનસ્પતિ છે એની થિકનેસમાં વધારો થશે, એની જાડાઈમાં વધારો થશે. એટલે વનસ્પતિના જે પ્રકાંડ છે એને જેટલું લાંબુ થવું હતું એટલું થઈ ગયા. હવે પ્રકાંડ છે એની છાલ બનશે, પ્રકાંડ કાષ્ઠમય બનશે, પ્રકાંડ જાડું અને મજબૂત બનશે. ખ્યાલ આવી ગયો ને?
એ જ રીતે મૂળતંત્ર પણ કેવું બનશે? કાષ્ઠમય અને મજબૂત બનશે. એની શરૂઆતમાં જે વૃદ્ધિ કરવી હતી પ્રાઇમરી પ્રાથમિક એ થઈ ગઈ, બરાબર. હવે કઈ વૃદ્ધિ ચાલુ થાય? દ્વિતીય વૃદ્ધિ. એટલે દેશી ભાષામાં તમારે સમજવું હોય તો વનસ્પતિની આ જે વૃદ્ધિ છે કઈ કહેવાય? પ્રાથમિક. અને પછી આમ કરો એને દ્વિતીય. ઉતરી ગઈ મગજમાં? દાખલા તરીકે આપણી વાત કરીએ તો તમારી જે હાઇટ છે કયા ધોરણ સુધી વધે? મેક્સિમમ 12મા સુધી વધે, 18 વર્ષ. કોઈકની કદાચ કોલેજમાં જઈને એકાદ વર્ષમાં વધે. અમુક એવા હોય 11માં ના વધી, અમુક કોલેજમાં જોઈએ તો વધી જાય, બની શકે છે. બરાબર. આખું જીનેટિક ચક્ર છે આખું એના પાછળ. ખ્યાલ આવી ગયેલો? ટૂંકમાં સમજો ને 18-20 વર્ષ સુધી તમારી હાઇટ છે વધે છે. એટલે તમારે જેટલા લાંબા થવાનું જેટલા થઈ ગયા, બરાબર. હવે તમારા આપણો બાંધો બને, પછી શું બને? બાંધો બને એમ. ખ્યાલ આવી ગયો ને? એટલે એ જે વૃદ્ધિ છે એ વનસ્પતિની કઈ કહેવાય? દ્વિતીય વૃદ્ધિ. એમ લાંબા થવાનું જેટલા થઈ ગયા, હવે એનાથી લાંબા થવાનું 50 વર્ષ હોય તો 50 વર્ષ સુધી લાંબા થયા હતા ના કરીએ આપણે. પછી આપણો બાંધો બને ને શું બને? આમ થોડુંક શરીર વ્યવસ્થિત થાય. બોલો, ખ્યાલ આવી ગયો ને? ઓકે. તો એને સમજી લો કે વનસ્પતિમાં એ જે વૃદ્ધિ છે કઈ છે? દ્વિતીય. અને પેલી જે વૃદ્ધિ છે પ્રાથમિક. ઉતરી ગઈ મગજમાં વાત? પણ વૃદ્ધિ કરવી હોય તો કઈ પેશી જોઈએ? વર્ધનશીલ પેશી જોઈએ, બરાબર. પ્રાથમિક વૃદ્ધિ કરવી હોય તો કઈ જોઈશે? પ્રાથમિક વર્ધનશીલ પેશીઓ. અને દ્વિતીય વૃદ્ધિ કરવી હોય તો દ્વિતીય વર્ધનશીલ પેશી. સિમ્પલ લોજિક છે. બોલો, સમજાયું? હા કે ના? વનસ્પતિમાં પ્રાથમિક વૃદ્ધિ માટે પ્રાથમિક વર્ધનશીલ પેશીઓ અને દ્વિતીય માટે દ્વિતીય વર્ધનશીલ પેશીઓ, બરાબર. ચલો પ્રાથમિકની આપણે વાત કરીએ તો અહીંયા હું લખીશ કે વનસ્પતિમાં પ્રાથમિક વૃદ્ધિ માટે પ્રાથમિક વૃદ્ધિ માટે પ્રાથમિક વર્ધનશીલ પેશીઓ, પ્રાથમિક વર્ધનશીલ પેશીઓ જવાબદાર છે એટલે વનસ્પતિની જે પ્રાથમિક વૃદ્ધિ છે એના માટે પ્રાથમિક વર્ધનશીલ પેશીઓ. પ્રાથમિક વર્ધનશીલ પેશીમાં આપણે કેટલા પ્રકાર પડે કહો? અગ્રીય વર્ધનશીલ પેશી અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. તો હવે અગ્રીય વર્ધનશીલ પેશી વિશે લખીશું, આપણે સમજીશું એના વિશે. અગ્રીય વર્ધનશીલ પેશી, જો નામ જ અગ્રીય છે. નામ શું છે? અગ્રીય છે. એટલે ખબર તો એટલી પડી ગઈ કે ભાઈ વર્ધનશીલ પેશી હોય કે પછી કોઈ પણ હોય, વર્ધનશીલ પેશી આ બધામાંથી કોઈ પણ હોય એમ. તો એવા જ ભાગોમાં તમને વર્ધનશીલ પેશી જોવા મળે કે જે વનસ્પતિના વિકાસ પામતા ભાગો હોય. હા કે ના? વનસ્પતિના વિકસતા ભાગો હોય ને ત્યાં જ કોષ વિભાજનની જરૂર પડે ને, બીજી જગ્યામાં જરૂર પડે. એટલે વર્ધનશીલ પેશીઓ એ બધી જ જગ્યાએ હશે કે જ્યાં જ્યાં તમને વનસ્પતિના કેવા ભાગો જોવા મળે? વિકસતા ભાગો જોવા મળે, વૃદ્ધિ પામતા ભાગો જોવા મળે. એ બધી જ જગ્યાએ તમને કઈ પેશી? વર્ધનશીલ પેશી જોવા મળે. પણ એમાં પણ પ્રાથમિક વૃદ્ધિ જ્યારે થતી હશે તો એ કઈ પેશીઓના કારણે થાય? પ્રાથમિક વર્ધનશીલ પેશીઓના કારણે થાય. બોલો, ખબર પડી ગઈ કે? તો અગ્રીય વર્ધનશીલ પેશી પ્રાથમિકમાં આવે કોણ? અગ્રીય વર્ધનશીલ પેશી. તો ક્યાં આવેલી હોય છે? તો મૂળ અને પ્રકાંડના અગ્રભાગે. શું કહેવાય? સમજી લો, પહેલાં સમજી લો, બરાબર. આ વનસ્પતિ છે, આ જમીનની લેવલ છે, આ મૂળ છે, આ પ્રરોહ છે. ઓકે. તો મૂળનો આ જે ભાગ છે એને કહેવાય મૂલાગ્ર. શું કહેવાય? મૂલાગ્ર. અને મૂળ પ્રકાંડનો આ ભાગ છે એને કહેવાય પ્રરોહાગ્ર. શું કહેવાય આને? પ્રરોહાગ્ર. બરાબર ને? એટલે આ બે જગ્યાએ જે પેશી આવેલી છે અહીંયા પ્રરોહાગ્રમાં અને મૂલાગ્રમાં, એ કઈ કહેવાશે? અગ્રીય વર્ધનશીલ પેશી. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે અગ્રીય વર્ધનશીલ પેશી ક્યાં હોય? તો અગ્રીય વર્ધનશીલ પેશી છે મૂલાગ્ર અને પ્રરોહાગ્રમાં જોવા મળે છે. એટલે અહીંયા સતત કોષ વિભાજન થતું જાય એટલે આ લંબાઈ આમ વધે જાય, અને અહીંયા સતત કોષ વિભાજન થતું જાય એટલે લંબાઈ આ રીતે વધતી જાય, અને બીજું વિસ્તાર પણ થતો જાય. બોલો, સમજાય છે આ કે ના? બરાબર ને? ઓકે. ચલો, મૂલાગ્રમાં ક્યાં જોવા મળે? તમારે હજુ સ્પેસિફિક કરવું છે એમ કે ભાઈ મૂલાગ્રમાં ક્યાં? તો મૂળની ટોચે. ક્યાં જોવા મળે? મૂળની ટોચે. ખ્યાલ આવી ગયો? અને પ્રરોહાગ્રમાં ક્યાં? તો પ્રકાંડનો આ જે અગ્રભાગ છે ત્યાં તો ખરું જ, ખબર પડી ગઈ ને તમને? પ્રકાંડના અગ્રભાગે. અને બીજું આ જે પ્રકાંડની તમને જે અક્ષ દેખાય છે ને,
તો સળંગ અક્ષ ઉપર થોડા થોડા અંતરે અગ્રીય વર્ધનશીલ પેશી તમને જોવા મળે. જુઓ, ધ્યાન રાખો. પ્રકાંડના અગ્રભાગે તો થઈ ગઈ, બરાબર ને? પ્રકાંડના અગ્રભાગે, પ્રકાંડના અગ્રભાગે, બરાબર. અને એ જ રીતે આ જે આખી પ્રકાંડની તમને જે અક્ષ દેખાય છે એ અક્ષમાં સળંગ થોડા થોડા અંતરે આપણને આ પેશી છે જોવા મળે છે. કઈ? અગ્રીય વર્ધનશીલ પેશી. ઉતરી ગઈ મગજમાં વાત? હા કે ના એમ કહો? બરાબર. ચલો અહીંયા જે પ્રકાંડનો અગ્રભાગ છે તો આના લીધે પ્રકાંડની લંબ અક્ષની વૃદ્ધિ થશે. મૂળનો અગ્રભાગ છે એના લીધે મૂળની લંબ અક્ષની વૃદ્ધિ થાય. ચલો, પ્રકાંડના અગ્રભાગે જે વર્ધનશીલ પેશી આવેલી છે એના નીચેના જે કોષો છે વર્ધનશીલ પેશીના, બરાબર, એ કોષો કંઈક આવી રચના નીકાળે છે. તો આ જે રચના છે એને આપણે કહીએ કક્ષ કલિકા. શું કહીશું આપણે એને? કક્ષ કલિકા. અને આ કક્ષ કલિકા આગળ જઈને શાનું નિર્માણ કરશે? તો આ કક્ષ કલિકા છે આગળ જઈને પુષ્પનું પણ નિર્માણ કરી શકે છે. આગળ જઈને આ કક્ષ કલિકામાંથી શું નીકળી શકે છે? શાખા પણ નીકળી શકે છે. બોલો, ખ્યાલ આવી ગયો ને? ઓકે. એટલે આ બધું જ કરે કોણ? અગ્રીય વર્ધનશીલ પેશી. એટલે શરૂઆતની જે પ્રાથમિક વૃદ્ધિ છે, પ્રાથમિક વૃદ્ધિ જે થાય છે વનસ્પતિની, બરાબર ને, એના માટે પ્રાથમિક વર્ધનશીલ પેશી જવાબદાર છે. એમાં પણ સૌ પ્રથમ કોણ? અગ્રીય વર્ધનશીલ પેશી. ઉતરી ગઈ મગજમાં વાત? અગ્રીય વર્ધનશીલ પેશી ક્યાં જોવા મળે છે? તો મૂલાગ્ર અને પ્રરોહાગ્ર. મૂળમાં ક્યાં જોવા મળે છે? તો મૂળની ટોચે જોવા મળે. પ્રરોહાગ્રમાં એટલે કે પ્રરોહના પ્રકાંડના અગ્રભાગે જોવા મળે. પ્લસ પ્રકાંડની આ જે અક્ષ છે એ અક્ષ ઉપર થોડા થોડા અંતરે, નિયત અંતરે તમને અગ્રીય વર્ધનશીલ પેશી જોવા મળે છે. ખ્યાલ આવી ગયો કે? અને નીચે તરફ અહીંયા પ્રકાંડની અક્ષના જે નીચે તરફ જે અગ્રીય વર્ધનશીલ પેશી આવેલી છે એમાંથી શું વિકસે છે? કક્ષ કલિકાનું નિર્માણ થાય છે. એટલે યાદ એ પણ રાખવાનું કે ભાઈ કક્ષ કલિકાના નિર્માણ માટે પ્રરોહાગ્રમાં આવેલી અગ્રીય વર્ધનશીલ પેશી જવાબદાર છે. ઉતરી ગઈ મગજમાં વાત? અને કક્ષ કલિકા આગળ જઈને કક્ષ કલિકાનો વિકાસ શામાં થઈ શકે છે? પુષ્પમાં પણ થઈ શકે છે અને વનસ્પતિની શાખાઓ પણ એમાંથી આગળ જઈને વિકસી શકે છે. બોલો, ખ્યાલ આવી ગયો? ચલો, થોડા નવા નવા વાક્યો લખી દઈએ આપણે. તો અગ્રીય વર્ધનશીલ પેશી છે એનું સ્થાન, તો તે મૂલાગ્ર એટલે કે મૂળની ટોચે તથા પ્રરોહાગ્ર એટલે કે પ્રકાંડના અગ્રભાગે તથા પ્રકાંડની અક્ષ પર નિયત અંતરે વિસ્તરેલી જોવા મળે છે. પ્રરોહાગ્રમાં નીચે તરફ આવેલ અગ્રીય વર્ધનશીલ પેશીમાંથી કક્ષ કલિકાનું નિર્માણ થાય છે. અને કક્ષ કલિકા પુષ્પમાં અથવા શાખાના વિકાસ માટે જવાબદાર છે. બોલો, સમજાયું? ઓકે. અને ઓવરઓલ આપણે લખી શકીએ અહીંયા કે ભાઈ અગ્રીય વર્ધનશીલ પેશી તે વનસ્પતિની લંબ અક્ષની
વૃદ્ધિ પ્રેરે છે. તો આટલું યાદ રાખવાનું છે આપણે અગ્રીય વર્ધનશીલ પેશીમાં. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? કમ્પ્લીટ સેટ. ઓકે, ચલો એના પછી જોઈએ આપણે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. આ તો એકદમ સરળ છે, ફટાફટ આવડી જશે તમને. આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. પહેલાં તો એનું સ્થાન લખી દઈએ અને સમજી લઈએ કે ભાઈ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી તમને ક્યાં જોવા મળે છે. તો તે વનસ્પતિની પરિપક્વ પેશીઓની વચ્ચે જોવા મળે છે. તે વનસ્પતિની પરિપક્વ પેશીઓની વચ્ચે જોવા મળે છે. બરાબર. વનસ્પતિની પરિપક્વ પેશીઓ શું છે? તો આ તમને જે સ્થાયી પેશીઓ દેખાય છે ને, આ બધી પરિપક્વ પેશીઓ કહેવાય. શું કહેવાય? પરિપક્વ પેશીઓ. તો આ પરિપક્વ પેશીઓની વચ્ચે તમને જોવા મળે કઈ પેશી? આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. બરાબર. આનું કામ છે ને બહુ જ આઈએમપી છે, નીટ માટે બહુ જ અગત્યનું છે, ધ્યાન રાખો. તમારો કોન્સેપ્ટ ક્લિયર કરી દઉં. ક્યાં દેખાય છે તો ખબર પડી ગઈ ને? બરાબર, યાદ રાખી લેજો. બરાબર. હવે એનું કાર્ય શું છે પહેલાં સમજી લો. આપણે જાણીએ છીએ ને કે ભાઈ કેટલીક તૃણાહારી પ્રાણીઓ હોય છે, વનસ્પતિનું ભક્ષણ કરે છે. દાખલા તરીકે ઘાસ છે, ઝાડ પાન છે, બધું ખાય છે. એટલે અડધું ખાય ને અડધું રહેવા દે ને એવું બધું ખાય ને, અડધું કાચું ખાય, અડધું પાંદડું ખાઈ ગયું. બરાબર ને? બરાબર. તો પછી જે વનસ્પતિના જે ખવાઈ ગયેલા ભાગો છે, કોના દ્વારા? તૃણાહારી પ્રાણીઓ દ્વારા. એ ખવાઈ ગયેલા ભાગોનું ફરીથી પુનઃનિર્માણ થાય પાછું. ખ્યાલ આવી ગયો? તે પુનઃનિર્માણ જે કરવા માટે કઈ પેશી જવાબદાર છે? તો આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. ખાસ યાદ રાખજો. તૃણાહારી પ્રાણીઓ દ્વારા ખવાઈ ગયેલા ભાગોના પુનઃનિર્માણ કરવા માટે જે પેશી આપણને વનસ્પતિમાં જોવા મળે છે એ પેશીનું નામ છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. અને આ પેશી આપણને ક્યાં જોવા મળે? પરિપક્વ પેશીઓની વચ્ચે જોવા મળે છે. બોલો, ખ્યાલ આવી ગયો ને? કે એટલે પરિપક્વ પેશીઓની વચ્ચે હોય એટલે આ પેશીને જલ્દી નુકસાન થાય નહીં. પણ જ્યારે પુનઃનિર્માણ કરવાનું હોય ત્યારે આ પેશીના કોષો ફરીથી શું પામે? વિભાજન પામે. અને વનસ્પતિના જે ખવાઈ ગયેલા ભાગો છે એનું ફરીથી પુનઃ નિર્માણ થાય. સેટ થાય છે મગજમાં મુદ્દો? બરાબર ને? ઓકે, સમજી લો કે આ રીતે આ પર્ણ છે. કોઈ પ્રાણી આવ્યું અને આ પર્ણ અડધું કાચું રહી ગયું, આ રીતે ખાઈ લીધું. ખ્યાલ આવી ગયો? હવે આટલો ભાગ વનસ્પતિનો પ્રાણીઓ દ્વારા, તૃણાહારી પ્રાણીઓ દ્વારા શું થઈ ગયો? ખવાઈ ગયો. દાખલા તરીકે ઘાસ જેવી વનસ્પતિમાં આવું સામાન્ય રીતે થતું હોય છે. એટલે આ ખવાઈ ગયેલો ભાગ છે એનું ફરીથી આ રીતે નિર્માણ થયું. તો આના માટે કઈ પેશી જવાબદાર? તો આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી, જે આપણને વનસ્પતિની પરિપક્વ પેશીઓની વચ્ચે જોવા મળે છે. બરાબર. ફટાફટ કાર્ય લખી દો ચલો એનું. તો ઘાસ જેવી વનસ્પતિમાં તૃણાહારી પ્રાણીઓ દ્વારા અથવા ચરતા પ્રાણીઓ દ્વારા ખવાઈ ગયેલા ભાગોના પુનઃનિર્માણ માટે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી જવાબદાર છે. ઉતરી મગજમાં વાત? ક્લિયર ને? હા, ચલો હવે ધ્યાન રાખો. અહીંયા આપણી જોડે બે પ્રાથમિક પેશીઓ થઈ, અગ્રીય વર્ધનશીલ પેશી અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. એટલે આ બંને પેશીઓ છે વનસ્પતિની પ્રાથમિક વૃદ્ધિ કરે છે, શરૂઆતની વૃદ્ધિ. કઈ વૃદ્ધિ? યાદ રાખજો. વનસ્પતિની શરૂઆતની વૃદ્ધિ કરવા માટે, વનસ્પતિની પ્રાથમિક વૃદ્ધિ કરવા માટે કઈ પેશી? અગ્રીય વર્ધનશીલ પેશી અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી જવાબદાર છે. તેથી તેને પ્રાથમિક વર્ધનશીલ પેશીઓ કહે છે. બોલો, સમજાયું? હા કે ના? તો અહીંયા વર્ગીકરણમાં જો અહીંયા નીચે લખી દઉં છું. બરાબર છે કે આ બંને પેશીઓ શાના માટે જવાબદાર છે? તો વનસ્પતિની શરૂઆતની વૃદ્ધિ તથા પ્રાથમિક પેશીઓના નિર્માણ માટે જવાબદાર છે. બોલો, ખ્યાલ આવી ગયો?
જો અહીંયા મેં લખ્યું વનસ્પતિની શરૂઆતની વૃદ્ધિ એટલે પ્રાથમિક વૃદ્ધિ. કઈ વૃદ્ધિ થશે? પ્રાથમિક વૃદ્ધિ. અને પ્રાથમિક પેશીઓના નિર્માણ માટે. પ્રાથમિક પેશીઓ એટલે કઈ વાત કરે છે અહીંયા? પ્રાથમિક જલવાહક અને પ્રાથમિક અન્નવાહક. શરૂઆતમાં એ જોશે ને જલવાહક અને અન્નવાહક, એટલે શરૂઆતમાં જે જલવાહક અન્નવાહક બને એને કહેવાય પ્રાથમિક જલવાહક અને પ્રાથમિક જલવાહક અને પ્રાથમિક અન્નવાહક. અને પછી કઈ વૃદ્ધિ ચાલુ થાય? દ્વિતીય વૃદ્ધિ. અને એ વખતે જે અન્નવાહક અને જલવાહક બને એને કહેવાય દ્વિતીય જલવાહક અને દ્વિતીય અન્નવાહક. બરાબર. પણ એના માટે કઈ પેશીઓ જોઈશે તમારે? દ્વિતીય પેશીઓ જોઈશે. ઉતરી ગઈ મગજમાં વાત? બરાબર ને? ઓકે, ચલો. તો પ્રાથમિક વર્ધનશીલ પેશીઓ અહીંયા પૂરું થયું. પછી કઈ હોય છે? હા, તો જેવું લખેલું છે અહીંયા એ સમજ, બીજું કંઈ સમજવાનું નથી. એટલે એક્સ્ટ્રા આપણે અહીંયા ચિતરવાનું કંઈ છે નહીં, ધ્યાન રાખી લો. દ્વિતીય વર્ધનશીલ પેશીઓ વનસ્પતિની દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર છે. તેમાં વનસ્પતિમાં જોવા મળતા મૂળ છે, પ્રકાંડ છે, તેવા ભાગો કાષ્ઠમય, મજબૂત અને જાડા બને છે. પોતાની જાડાઈમાં શું કરશે? વધશે. બરાબર. તો એ દ્વિતીય વૃદ્ધિ કહેવાય. એને શું કહેવાય? દ્વિતીય વૃદ્ધિ. અને દ્વિતીય વૃદ્ધિ માટે કઈ પેશીઓ જવાબદાર? દ્વિતીય પેશીઓ જવાબદાર છે. અથવા તો એને શું કહે છે? પાર્શ્વીય વર્ધનશીલ પેશીઓ. અને સામાન્ય રીતે આ પેશીઓ હોય છે નળાકાર. કેવી હોય છે? હા, આ પેશીઓ કેવી છે? નળાકાર છે. બોલો, સમજી ગયા? તો વનસ્પતિમાં 3 પ્રકારની દ્વિતીય પાર્શ્વીય વર્ધનશીલ પેશીઓ જોવા મળે છે. એક કઈ? પુલીય વાહીયતા. ડિટેલ અહીંયા નહીં જોવાની, એની ડિટેલ શરૂઆતના મુદ્દામાં નથી જોવાની, ડિટેલ છેલ્લે છે આની, કે પુલીય વાહીયતા શું, ત્વક્ષયતા એટલે શું, અને આંતરપુલીય એધા એટલે શું. પણ ખાલી અહીંયા મુદ્દામાં ખાલી નામ યાદ રાખવાના છે કે ભાઈ આ 3માંથી MCQ પૂછાય ને આવો કે ભાઈ નીચેનામાંથી કઈ પાર્શ્વીય વર્ધનશીલ પેશી છે? હા કે ના? તો આ 3 શું છે? પાર્શ્વીય વર્ધનશીલ પેશી છે. આમાંથી કોઈ એક પ્રાથમિક વૃદ્ધિ માટે જવાબદાર છે? ના. પ્રાથમિક વૃદ્ધિ માટે તો કોણ? અગ્રીય અને આંતરવીજ જવાબદાર છે. આ તો કેવી વૃદ્ધિ માટે? દ્વિતીય વૃદ્ધિ માટે અને દ્વિતીય પેશીઓના નિર્માણ માટે, દ્વિતીય જલવાહક અને દ્વિતીય અન્નવાહક માટે. આ કોના માટે? પ્રાથમિક જલવાહક અને પ્રાથમિક અન્નવાહક માટે. ઉતરે છે મગજમાં વાત? ખ્યાલ આવી ગયો? ઓકે. તો અહીંયા પૂરી કરીએ આપણે કઈ પેશીઓ? વર્ધનશીલ પેશીઓ. બરાબર ને? પછી શું થાય? તો આ જે સ્થાયી પેશીઓ છે, વર્ધનશીલ પેશી જે હોય ને, વર્ધનશીલ પેશી, એના જ કેટલાક કોષો છે એ હવે આગળ વિભાજન ના પામે, આગળ વિભાજન પામશે નહીં. અને એ જે કોષો છે એ વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી બેસે છે. ખ્યાલ આવી ગયો? ઓકે. અને વિભાજન પામવાની ક્ષમતા ગુમાવ્યા પછી તેઓ ચોક્કસ કાર્યો કરવા માટે શું થાય છે? પરિપક્વ બને છે, સ્થાયી બને છે અને ચોક્કસ પેશીઓનું નિર્માણ કરે છે. હવે એ પેશીના કોષો વિભાજન પામતા નથી. સ્થાયી પેશી વિશે થોડું લખી દઈએ. તો અહીંયા હું ટાઇટલ આપું છું સ્થાયી પેશી. તો વર્ધનશીલ પેશીના કેટલાક કોષો, વર્ધનશીલ પેશીના કેટલાક કોષો વિભાજન પામતા નથી, વિભાજન પામતા નથી, પરંતુ વનસ્પતિમાં ચોક્કસ કાર્યો કરવા માટે પરિપક્વ અને વિભેદિત થાય છે, વિભેદિત થાય છે અને સ્થાયી પેશીઓનું નિર્માણ કરે છે, બોલો, ખ્યાલ આવી ગયો? સમજાયું કે નહીં? અને આ સ્થાયી પેશીઓ 2 પ્રકારની હોય છે, સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. સરળ કેમ કીધી આપણને? કારણ કે આમાં એક જ પ્રકારના કોષો હોય. કેવા? એક જ પ્રકારના કોષોથી પેશી બનેલ, એને કહેવાય સરળ સ્થાયી પેશી. જટિલ સ્થાયી પેશી એટલે વિવિધ પ્રકારના કોષો ભેગા મળીને એક એકમ તરીકે કામ કરે, પણ હોય કોષો એક પ્રકારના નહીં, કોષો હોય વિવિધ પ્રકારના. બરાબર. અને જટિલ સ્થાયી પેશીનું નિર્માણ થાય છે. પછી લખવાનું કે ભાઈ સરળ સ્થાયી પેશીમાં કેટલા? 3: મૃદુતક, સ્થૂલ કોણક અને દ્રઢોતક.
જટિલ સ્થાયી પેશી તો કેટલા પ્રકાર? તો જલવાહક અને અન્નવાહક. પ્રાથમિક વૃદ્ધિ દરમિયાન પ્રાથમિક અને દ્વિતીય વૃદ્ધિ દરમિયાન દ્વિતીય જલવાહક અને અન્નવાહકનું નિર્માણ જોવા મળે છે. તો અહીંયા આપણે પૂરી કરી પ્રસ્તાવના. વનસ્પતિમાં જોવા મળતું વર્ગીકરણ આ ચેપ્ટરમાં આપણે શું ભણશું એની વાત કરી. બરાબર. બાકીની ચર્ચા અહીંયાથી કાલે શરૂ કરશું, જેમાં આપણે પહેલા ભણીશું સ્થાયી પેશીમાં કઈ સરળ સ્થાયી પેશીઓ. ઠીક છે? ઓકે.